चलो जो क्वेश्चन શું છે એ સમજો પહેલા એક વિદ્યુત દ્વિધ્રુવને સ્થિર ધ્રુવણ એક વિદ્યુત દ્વિધ્રુવને સ્થિર દ્વિધ્રુવ ધ્રુવણ p છે એનો મતલબ થયો બેટા એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ p છે જે x અક્ષ સાથે θ કોણ બનાવે છે જ્યારે તેને વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર EI કેપમાં મૂકતા તે બળ ધ્રુવ એટલે કે ટોર્ક τ1 = tau k કેપ અનુભવે છે જ્યારે અન્ય બીજા વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો ટોર્ક આટલું અનુભવે છે તો થીટા નું મૂલ્ય કેટલું ખબર પડી પહેલા ક્વેશ્ચન હા કે ના કહો હા પહેલી તો વસ્તુ એ જ હતી કે ક્વેશ્ચન સમજ પડવી જોઈએ ભાઈ બધી વિચાર આવે હવે સમજો મેં શું કીધું એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ p છે બેટા તો આકૃતિમાં આ x અક્ષ આ y અક્ષ ધ્યાનથી સમજો આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આ p રકમમાં શું કીધું છે x અક્ષ સાથે θ કોણ બનાવે છે બનાવી દીધો તો આ જે ડાયપોલ મોમેન્ટ થઈ બેટા એના તમને કેટલા ઘટકો મળે બોલો બે ઘટકો મળે px i કેપ અને આ ઘટક કયો થાય બેટા py j કેપ હા કે ના હવે જો શરૂઆતમાં એને પ્રથમ વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ને તો ટોર્ક આટલું લાગે છે તો એનો મતલબ એવો થયો કે ટોર્ક τ1 બરાબર સૂત્ર શું આવે તો કે ભાઈ p ક્રોસ e આવે હવે ધ્યાનથી સમજો ડાયપોલ મોમેન્ટ p ના બે ઘટકો px i કેપ વત્તા py j કેપ ડોટ e1 ની જગ્યાએ સૂત્ર શું મૂકવું બોલો ei કેપ મુકાય હા કે ના i dot i1 કે i ક્રોસ સોરી હો બેટા અહીંયા ક્રોસ છે વેટ p ક્રોસ ei કે તો હવે આપણે શીખ્યા છીએ આગળ i ક્રોસ i0 j ક્રોસ i માઈનસ k એટલે જવાબ આવશે બેટા માઈનસ e into py into k કેપ ખબર પડી પહેલા હા કે ના ચલો બીજું શું હોય બેટા તો ટોર્ક τ બરાબર ફરી સૂત્ર p ક્રોસ e મૂકો એમાં p ની કિંમત મૂકી દો બેટા px i કેપ વત્તા py j કેપ ક્રોસ e2 મૂકો તો e2 ની જગ્યાએ શું મૂકવાનું કીધું છે તમને √3e1 એટલે કે √3e j કેપ તો ભાઈ j ક્રોસ j0 i ક્રોસ j k થાય એટલે જવાબ આવશે બેટા અહીંયા √3e into px into k કેપ i ક્રોસ j બરાબર k હવે રકમમાં શું કીધું છે પરંતુ ટોર્ક τ2 ની કિંમત એ કોના જેટલી છે -τ1 જેટલી છે તો τ2 ની કિંમત કેટલી લાયા તમે લોકો બેટા √3px ગુણ્યા e into k કેપ equals to minus plus e into py into k કેપ ચલો k કેપ ગયો પછી e ગયો તો રોકાયું શું બોલો બેટા અહીંયા √3px equals to py હા કે ના આનો મતલબ એવો થયો ને કે py by px બરાબર √3 તો આકૃતિમાં ધ્યાનથી જો આકૃતિ પરથી tan થીટા બોલો બેટા આકૃતિ પરથી tan થીટા બરાબર સૂત્ર શું થાય py by px બરાબર √3 તો tan ના કયા ખૂણાની કિંમત √3 થશે તો થીટા બરાબર કિંમત કેટલી આવે 60 હા કે ના એટલે જવાબ આવશે a ક્લિયર એટલે આ તો પાડો હા કે ના અવાજ આવે છે હેલો સર ચોટાયા સર બહુ ચોટાયા તો હા બસ આ સારું કર્યું તમારું બૂમા બૂમ કરજો હવે ક્લિયર આવે છે અવાજ સર પેલું સ્ટેપ થી જ્યાંથી એ સ્ટેપ થી ભણાવવાનું દેખાતું જ નતું બતાવ્યું.
ચલો હેડો સાંભળજો બેટા, ફરી એકવાર ધ્યાનથી સમજો. આટલે સુધી ક્લિયર? ટાઉ 2 ઇક્વલ્સ ટુ માઇનસ ટાઉ 1. सब बात हो गई. सर आवाज ચોંટે. એક જ મિનિટ હો. હવે આપણે શું કરીશું યાર, આમાં વાઈફાઈ ક્લિયર જ આવે છે અત્યારે તો. એ બેટા ફરીથી જુઓ તો અવાજ ક્લિયર છે? થોડો થોડો ચોંટે. થોડું મેનેજ કરી લો ને યાર. ટાઉ 2 ઇક્વલ્સ ટુ માઇનસ ટાઉ 1. ટાઉ 2 ની કિંમત અને ટાઉ 1 ની કિંમત મૂકી દીધી તો py by px બરાબર √3 મળ્યું. તો આકૃતિમાં tan θ શોધો હોય તો સામેની છેદમાં પાસેની, સામેની કેટલી થાય? py અને પાસેની કેટલી થાય? px. તો py by px બરાબર √3. તો tan ના કયા ખૂણાની કિંમત √3 આવે? 60. હા કે ના? હા કે ના બેટા? ક્લિયર? સર બોલો. ટાઉ 2 થી કોને મને ના ખબર પડી? શું કીધું બેટા? ટાઉ 2 માંથી ખબર ના પડી સર. બેટા ટાઉ 2 બરાબર રકમમાં શું આપેલું છે તને? ટાઉ 2 ઇક્વલ્સ ટુ માઇનસ ટાઉ 1 આપેલું છે. હા સર. તો આ ટાઉ 2 ની કિંમત આ દેખાય છે, ટાઉ 1 ની કિંમત આ દેખાય છે, બંને મૂકી દીધી. હા કે ના? હા સર. ચલો બેટા, તો √3 px ઇક્વલ્સ ટુ py, તો py by px √3 આવે કે ના આવે? યસ સર. ચલો બેટા, તો tan θ એટલે સામેની છેદમાં પાસેની એટલે py by px ની કિંમત √3, તો θ ની કિંમત 60. ક્લિયર? ઓકે સર. ચલો હવે ધ્યાન રાખજો બેટા બધા. સરસ દાખલો છે આ તો, જોરદાર દાખલો છે. બે બિંદુવત વિદ્યુતભારો, બે બિંદુવત વિદ્યુતભારો q1 બરાબર √3 10 માઇક્રોકુલમ અને q2 બરાબર -25 માઇક્રોકુલમ ને x અક્ષ ઉપર અનુક્રમે 1 અને 4 મીટર પર મૂકેલા છે. તો y અક્ષ પરના 3 મીટર પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા છે. ખબર પડી? હવે જો આ દાખલો સમજજો, એકદમ ક્યુટ માં ક્યુટ દાખલો હોય તો આ દાખલો છે. આવા ગણાઈએ ને આપણા દાખલા તો શું કહેવાય કે ભાઈ માડ બે એક લેક્ચરમાં 2 દાખલા થયા, એનાથી વધારે ના થાય. જો હવે અહીંયા એ આ આપણી y અક્ષ છે અને આ આપણી x અક્ષ છે. આ x અક્ષ અને આ y અક્ષ. હવે રકમ પ્રમાણે ધ્યાનથી સમજજો. આ એમ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. તો x અક્ષ ઉપર 1 મીટર અંતરે અને 4 મીટર અંતરે, અહીંયા x બરાબર 1, અહીંયા x બરાબર 4 મીટર અંતરે વિદ્યુતભાર અહીંયા મૂકવાનો છે તમારે q1. એક જ મિનિટ. અને અહીંયા મૂકવાનો છે q2. ક્લિયર? હા કે ના? y અક્ષ પર 3 મીટર અંતર એટલે આટલું અંતર થશે બેટા 3 મીટર. બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. ખબર પડી? હા કે ના? હા સર. હવે ધ્યાનથી સમજજો બેટા, આ બિંદુ P થી વિદ્યુતભાર q1 જે છે ને એનું અંતર અને વિદ્યુતભાર q2 નું અંતર. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ અંતર 1 થયું, આ 3 થયું, તો આ અંતર કેટલું? √10 થશે. હા કે ના કહો? હા કે ના? હા સર. હા સર. ઓકે. હવે અહીંયાથી q2 નું આટલું અંતર આખું કેટલું? 4 મીટર છે બેટા. આ 4 અને આ 3, તો 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9, 16 ને 9 25. તો આ અંતર કેટલું? 5 મીટર થાય. હા સર. હા સર.
મગજ દોડાવજો તો મજા આવશે દાખલો ગણવાની. ખબર પડી ગઈ કે નહીં? ચલો બેટા, Q1 બરાબર √10 ગુણ્યા 10 ની -6 કુલમ અને Q2 બરાબર -25 ગુણ્યા 10 ની -6 કુલમ. આકૃતિ પરથી R1 બરાબર √10 મીટર અને R2 બરાબર 5 મીટર. ખબર પડી ગઈ? हाँ सर હવે ધ્યાનથી સમજજો બેટા, આ વિદ્યુતભાર Q1 જે છે ને બેટા એ તમારો પ્લસ વીજભાર છે. પ્લસ વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર સ્વાભાવિક છે બહાર જ જાય. હા કે ના? આ માઇનસ વિદ્યુતભાર છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર સ્વાભાવિક છે અંદર જ આવે. હા કે ના? हाँ सर ચલો બેટા, હવે અહીંયા ધ્યાનથી સમજજો. ધારો કે આ જે ખૂણો છે એ હું θ1 ધારું તો આ ખૂણો પણ કેટલો θ1 જ થાય. તો વિદ્યુત ક્ષેત્ર E1 ના બે ઘટકો મળશે બેટા. આ ઘટક કયો થશે? E1 sin θ1 અને આ ઘટક થશે E1 cos θ1. હા કે ના? હા કે ના? હા સર. ચલો બેટા, તો પહેલા હું તમને શોધી આપું આકૃતિ પરથી E1. E1 બરાબર સમીકરણ શું આવશે બેટા? k Q1 ના છેદમાં R1 નો સ્ક્વેર. ચલો k ની કિંમત મૂકો બેટા 9 ગુણ્યા 10 ની 9. Q1 ની કિંમત મૂકો √10 ગુણ્યા 10 ની -6 છેદમાં R1 નો સ્ક્વેર એટલે √10 નો વર્ગ એટલે 10 જ થશે ને. ચલો બોલો Q1 ની કિંમત કેટલી આવશે? બોલો ઝડપથી. 2.84 ગુણ્યા 10 ની 3 એટલે 9√10 મલ્ટીપ્લાય 10 પાવર 10 2. હા કે ના? ખાલી એટલું કહી દે. ક્લિયર ને બેટા? હા સર. ચલો બેટા, આ જ રીતે E2 બરાબર k Q2 ના છેદમાં R2 નો સ્ક્વેર. બધી કિંમતો મૂકી દેજો. એમાં 5 નો વર્ગ 25 થશે અને 25 ઉડી જશે તો જવાબ કેટલો આવશે બેટા? 9 ગુણ્યા 10 ની 3 ન્યૂટન પર કુલમ. યસ ઓર નો? હવે અહીંયા જો આ બીજા માટે આ ખૂણો θ2 હોય તો આ ખૂણો પણ θ2 જ થાય. તો વિદ્યુત ક્ષેત્ર જે તમે E2 લખો છો ને બેટા, E2 નો એક આ ઘટક થશે બેટા તમારો E2 cos θ2 અને અધો દિશાનો ઘટક એટલે અહીંયા નીચે આ ઘટક થશે E2 sin θ2. ક્લિયર? હા કે ના? हाँ सर ચાલો આગળ જઈએ. હવે આકૃતિ પરથી વિદ્યુત ક્ષેત્ર E1 ના બે ઘટકો -E1 cos θ1 i cap વત્તા E1 sin θ1 j cap. ક્લિયર? ચલો હવે ધ્યાનથી સમજો બેટા. થોડુંક θ1 ની કિંમત મારે મૂકવાની છે તો અહીંયા જુઓ E1 સદિશ બરાબર E1 ની જગ્યાએ કિંમત કેટલી કીધી મેં? -9 √10 * 10 પાવર 2 ગુણ્યા cos θ1. આવો આકૃતિમાં cos θ1 એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ એટલે 1 અને કર્ણ √10. હા કે ના? એટલે 1/√10 i cap પ્લસ 9 * √10 * 10 પાવર 2 ગુણ્યા sin θ એટલે 3/√10 j cap. ક્લિયર? અહીંયાથી √10 ગયા, અહીંયાથી √10 ગયા તો અહીંયા શું બાકી રહેશે? બોલો બેટા. ઝડપથી -9 ગુણ્યા 10 ની 2 રહેશે પહેલામાં. હા કે ના કહો તો? વત્તા 9 * 3 = 27
તો 27 ગુણ્યા 10 ની 2 g કે યસ ઓર નો? हाँ सर हाँ યસ सर સર ચલો બેટા હવે થોડું હજુ મગજ ઘસીએ. વિદ્યુત ક્ષેત્ર E2 નો એક ઘટક ધન છે અને બીજો ઘટક માઈનસ છે. તો વિદ્યુત ક્ષેત્ર E2 માટે E2 cos theta 2 i cap minus E2 sin theta 2 j cap. ચલો બેટા તો વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર E2 નું મૂલ્ય કેટલું છે આગળ જોવું પડશે મારે. 9 ગુણ્યા 10 ની 3 છે. ચલો એના માટે cos theta 2 cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 4/5 હા કે ના? theta 2 એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ યસ ઓર નો? તો હા, 9 સર. ગુણ્યા 10 ની 3 ગુણ્યા 4/5 i cap માઈનસ 9 ગુણ્યા 10 ની 3 ગુણ્યા sin theta sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 3/5 j cap યસ ઓર નો? યસ ઓર નો? યસ સર ચલો हाँ सर તો અહીંયા શું થશે 9 9 ચોક 36 ભાગ્યા 5 એટલે 360 ભાગ્યા 5 ગુણ્યા 10 ની 2 i cap આપણે બે વાળા પદમાં કરીએ એટલે સાદુરૂપ ઈઝી રહે માઈનસ 9 તરી 27 ગુણ્યા 10 એટલે 270 ભાગ્યા 5 ગુણ્યા 10 ની 2 ખબર પડી કે ના પડી? 360 ભાગ્યા 5 કરો તો બેટા કેટલું આવશે? 72 એટલે 72 ગુણ્યા 10 ની 2 i cap અને આ 270 ભાગ્યા 5 કેટલું થાય બેટા? 54 54 ગુણ્યા 10 ની 2 j cap ક્લિયર? તો ચલો હવે શું થયું બેટા બિંદુ P પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર કીધું તું મને તો બિંદુ P પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર કોણ કોણ ઉત્પન્ન કરતું હતું 1 અને 2 તો E બરાબર E1 પ્લસ E2 E1 ની કિંમત ઉપર દેખાય જ છે મૂકવા માંડો E1 ની કિંમત કેટલી છે બોલો બોલો -9 ગુણ્યા 10 ની 2 i cap પ્લસ 27 ગુણ્યા 10 ની 2 j cap વત્તા E2 ની કિંમત બોલો 72 ગુણ્યા 10 ની 2 i cap માઈનસ 54 ગુણ્યા 10 ની 2 j cap ચલો આડો સાદરૂપ આપો i cap નો સરવાળો તો 72 માઈનસ 9 કેટલા થશે 63 એટલે 63 ગુણ્યા 10 ની 2 i cap ક્લિયર? હવે અહીંયા જો 27 અને -54 એટલે કેટલા થાય -27 થાય ને? ચલો તો જવાબ શું આવશે જુઓ તો 63 i cap માઈનસ 54 j cap ગુણ્યા 10 ની 2 ઘાત ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર આવો ઓપ્શન છે જેને જોઈ લઈએ 63 i cap માઈનસ 27 j cap ગુણ્યા 10 ની 2 વિભાગ ડી आई जाए से जो दो सर Clear? मैंने भूल थी 54 लिखी। आई गयो ने बेटा क्लियर हाँ सर खबर पड़ा है ये एब्सेंट कौन है ले मन तो आमा लिस्ट ही नहीं देखाતું भव्य भाई बीजू आदित्य ए મને એક કામ કરજો નાનો સ્ક્રીનશોટ મોકલી દેજો લેક્ચર નો अरे हाँ हो सॉरी बेटा 54 લખ્યું 27 सॉरी 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 हो बेटा चलो क्लियर આગળ નેક્સ્ટ જોરદાર દાખલો આવ્યો વાહ મગજ બારનો હેડો ઘસો મગજ બીજું તો શું रो r बराबर a upon r square into e raised to minus 2r by e જ્યાં કેપિટલ a અને સ્મોલ a અચળાંક છે જેટલી કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતા આટલી કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતા r ત્રિજ્યાના ગોળામાં વિદ્યુતભારનું વિતરણ થયેલું છે
જો Q એ આ વિતરણનો કુલ વિદ્યુતભાર હોય તો ગોળાની ત્રિજ્યા શોધો. જોરદાર દાખલો આવી ગયો. સખત મજા આવી ગઈ. એક જ દાખલામાં અંબે મતકી જઈ થઈ ગઈ. ચલો જુઓ, ધ્યાનથી સમજજો. હલો હલો હલો, ચલો સમજો બેટા. આ આર ત્રિજ્યાનો તમારો કોઈ એક ગોળો છે. આ ગોળા પર Q જેટલો વિદ્યુતભાર છે અને એ વિદ્યુતભારની કદ ઘનતા ρ આપેલી છે. તો ગોળાની મારે ત્રિજ્યા શોધવાની છે. તો આ જે ગોળો છે ને, એ ગોળાને હું શું કરું છું ખબર બેટા? આર ત્રિજ્યાનો આ જે ગોળો છે, આ ગોળાને સ્મોલ આર ત્રિજ્યાનો અને dr જાડાઈના, સ્મોલ આર ત્રિજ્યા અને dr જાડાઈના નાના ગોળામાં રૂપાંતર કરું છું. સૂક્ષ્મ ગોળાઓ વિચાર કરું છું. તો ધારો કે ગોળાને આર ત્રિજ્યા અને dr જાડાઈની સૂક્ષ્મ ગોળામાં વિભાજિત કરેલું છે. તો વિચારેલ ગોળાનું કદ બોલો તો બેટા. વિચારેલ ગોળાનું કદ, કદનું સૂત્ર શું આવે ખબર છે ને તમને? કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ 4πr² અને લંબાઈ કેટલી આવે? dr. ખબર પડી? હા કે ના? તો આ જે નાનો ગોળો દોર્યો, તો સૂક્ષ્મ ગોળા પરનો વિદ્યુત ભાર, સૂક્ષ્મ ગોળા પરનો વિદ્યુતભાર સૂક્ષ્મ જ હોય dq. તો વિદ્યુતભાર બરાબર સૂત્ર આવે કદ ઘનતા. એક જ મિનિટ. કદ ઘનતા ગુણ્યા કદ. કદ ઘનતા ગુણ્યા કદ. કદ ઘનતા ρ આપેલી છે. કદ ઘનતા ρ કેટલી આપી છે? ધ્યાનથી જોજો. હવે બધું ગુચ્છમ ચાલુ. એના છેદમાં r² ગુણ્યા e−2r/a ઇન્ટુ કદનું સૂત્ર 4πr² dr. ક્લિયર? હા કે ના? હા. ચલો હવે સમગ્ર ગોળા પરનો કુલ વીજભાર શોધી નાખવું પહેલા. તો સમગ્ર ગોળા પરનો કુલ વિદ્યુતભાર શોધવો હોય તો Q બરાબર આવા નાના નાના વિદ્યુતભારોનો સરવાળો. ક્યાંથી ક્યાં સુધી? 0 થી r ની વચ્ચે જેટલા બી ગોળા આવે, આવા નાના નાના બધા ગોળા હોય ને, આવા કેટલાય r ત્રિજ્યા dr જાડાઈની, તો એનો સરવાળો એટલે કે સંકલન. તો ધ્યાનથી સંકલન સમજવા જેવું છે. સંકલનમાં 0 થી r dq. dq ની જગ્યાએ સૂત્ર શું કીધું મેં? a/r² ગુણ્યા e−2r/a ઇન્ટુ 4πr² ઇન્ટુ dr. હા કે ના? હા કે ના? હવે શાંતિથી r² ઉડાડ દો તો 4π a કોમન કાઢી લો. પહેલા 4π કેપિટલ A કોમન. સંકલનમાં 0 થી r. અંદર રોકાયું કોણ? e−2r ના છેદમાં a ઇન્ટુ dr. આટલું જ રહ્યું. હા કે ના કહો? હા. હવે જે લોકો બાયો છે ને એ લોકો સમજજો. e⁻px * dx હોય ને તો એનું સંકલન થાય e⁻px ના છેદમાં p. મેથ્સ વાળાને આવડે છે. તો હવે અહીંયા સમજો બેટા, આનું સંકલન તમે કરવા નીકળ્યા છો તો અહીંયા સૂત્ર થશે બેટા 4π કેપિટલ A. સંકલન ચાલુ કરો તો પહેલા તો e⁻²r/a નું એમનું એમ અને છેદમાં એનું સંકલન શું આવશે? -2/a અને લિમિટ 0 થી કેપિટલ R. તમારે p ની જગ્યાએ -2/a છે એટલું યાદ રાખજો. ક્લિયર? હા કે ના? 4π કેપિટલ A, 4π કેપિટલ A. અહીંયા ધ્યાન રાખજો, e⁻²r/a લિમિટ 0 થી r અને છેદ વાળું પદ છે ને -2/a, એને ઊંધું કરવું એટલે શું થશે બેટા? -a/2 થાય. અહીંયાથી 2d જાય
તો શું બાકી રહેશે બોલો તો 2 પાઈ કેપિટલ A ઇન્ટુ સ્મોલ a આગળ માઇનસ ઉભા રહેજો બેટા મૂકવું પડે આ તો બધું માઇનસ ક્લિયર હા કે ના હવે લિમિટ મૂકો તો અહીંયા r ની જગ્યાએ પહેલા કેપિટલ R મૂકો તો e રેસ ટુ -2r અપોન a માઇનસ e રેસ ટુ 0 કોઈ પણ ની 0 ઘાત શું થાય 1 માટે વિદ્યુત ભાર કેપિટલ Q બરાબર સૂત્ર -2 પાઈ a ઇન્ટુ કેપિટલ A ઇન્ટુ e રેસ ટુ -2r બાય a ખબર પડી હા કે ના કહો ઝડપથી હા સર ક્લિયર હા સર અને અહીંયા -1 હો સોરી બેટા અહીંયા -1 કોઈ પણ ની 0 ઘાત 1 હોય ચલો અહીંયા ધ્યાન રાખો તો q ના છેદમાં 2 પાઈ a ઇન્ટુ કેપિટલ A માઈનસ નો અંદર ગુણાકાર કરીશ તો શું થશે 1 માઈનસ e રેસ ટુ -2r અપોન a આવું પદ બનશે હાથ પાડજો ને યાર ના પાડશો હા તો e રેસ ટુ 2r e રેસ ટુ -2r અપોન a ને કરતા બનાવો તો શું થાય બેટા બોલો 1 માઇનસ q અપોન 2 પાઈ સ્મોલ a ઇન્ટુ કેપિટલ A હા કે ના હા આને સર વ્યસ્ત લખું વ્યસ્ત સોરી આને વ્યસ્ત કરું એટલે માઈનસ વાળો ભાઈ પ્લસ લખવો હોય ને તો 2r અપોન a ઇક્વલ્સ ટુ 1 અપોન 1 માઇનસ q અપોન 2 પાઈ a ઇન્ટુ a વ્યસ્ત કર નાખ્યું ક્લિયર બંને બાજુ log લેતા બંને બાજુ log લેતા બંને બાજુ log લઈએ ને તો આ બાજુ સૂત્ર શું થાય કે ભાઈ બેટા 2r અપોન a ઘાત આગળ ગુણ્યા log e થાય ઇક્વલ્સ ટુ અહીંયા શું થશે log કૌંસમાં 1 અપોન 1 માઇનસ q અપોન 2 પાઈ a ઇન્ટુ કેપિટલ A ખબર પડી હા કે હા log e ની કિંમત 1 હોય આમાંથી r ને કરતા બનાવી દો બેટા તો r બરાબર a સામે જશે તો a બાય 2 log કૌંસમાં 1 અપોન 1 માઇનસ q અપોન 2 પાઈ a ઇન્ટુ a એ શાંતિથી આટલો જવાબ જઈને જોઈ આવીએ a બાય 2 log આવી ગયું જો શાંતિથી હો ઉતાવળ નહીં આપણે જોઈ લો ક્લિયર હા સર સરસ સરસ આ તો બચ્ચું દાખલો છે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપને અનંત સમતલમાં મૂકેલું છે જો લૂપના અંદરના ભાગમાં ચુંબકીય ફ્લક્સ ∅1 હોય અને બહારના ભાગમાં ચુંબકીય ફ્લક્સ ∅2 હોય તો હવે તમને બેટા પહેલી તો વસ્તુ એ છે કે આ ખબર જ નથી તો હું અહીંયા તમને લખીને આલું છું ખાલી કે જેમ વિદ્યુતીય ફ્લક્સ હતું ને એમ ચુંબકીય ફ્લક્સ ચોથા ચેપ્ટરમાં આવે છે phi બરાબર સૂત્ર આવે બેટા B ડોટ A જેમ E ડોટ A હતું ને એમ B ડોટ A આવે ખબર પડી હવે અહીંયા ધ્યાન રાખજો બેટા લૂપમાં દાખલ થતું ફ્લક્સ લૂપની અંદર દાખલ થતું ફ્લક્સ ધન અને બહાર નીકળવું ઋણ ગણાય હવે તમે યાદ કરો વિદ્યુત ફ્લક્સ માં તમે ઊંધું બોલતા હતા બહાર હોય તો ધન હોય ને અંદર આવે તો ઋણ હોય હા કે ના હા સર હા સર ખબર પડી કે ના પડી ખબર પડી કે ના પડી હા સર ક્લિયર ચલો હા સર ઓકે તો લૂપમાં દાખલ થતું ફ્લક્સ ધન અને બહાર નીકળતું ફ્લક્સ આપણે કીધું છે ઋણ છે તો બંને ફ્લક્સ સમાન મૂલ્યના હોય બંને ફ્લક્સ સમાન મૂલ્યના હોય તો
phi1 equals to minus phi2 થાય પણ અહીંયા phi2 ની જગ્યાએ એમણે જો આ જે 2 છે ને બેટા 2 નંબર એની જગ્યાએ એમણે બધે 0 લખેલું છે ક્લિયર હા કે ના અહીં લખી દો phi2 બરાબર phi0 બસ એટલે તમારું સમીકરણ શું બન્યું બેટા phi1 બરાબર minus phi0 ક્લિયર હા કે ના हाँ सर ચલો A B C D E F A લૂપ નો વિચાર કરો મારી નાખે જોરદાર લાયો એમાં A B C D E F ના યામ આપેલા છે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આટલું હોય તો લૂપમાંથી પસાર થતું ફ્લક્સ વેબર માં શોધો વેબર એટલે શું ખબર ફ્લક્સ નો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે તો ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર આવશે બેટા તમારું B ડોટ A શું આવશે બેટા B dot A હા કે ના હા કે ના ચલો હવે ઓકે હવે આ આકૃતિ જ ખાલી સમજવાની છે પછી પૂરું ત્રિપરિમાણમાં તો ચલો બિંદુ એ તો ઉગમ બિંદુ પર જ મૂકવાનું કીધું છે ધ્યાનથી સમજજો બી ક્યાં મૂકવાનું કીધું છે x અક્ષ ઉપર શાબાશ બી પછી સી ક્યાં છે 5 5 અને 0 એટલે x અને y માં જ મૂકવાનું કીધું છે એટલે અહીંયા મૂકવું પડશે આ સી એના એમ 5,5,0 એટલે z એમ 0 ગણવાનો કીધું છે ચલો પછી ડી 0 5 અને અહીંયા ડી મૂકી દો ને ઓ એનો મતલબ શું થશે કે ભાઈ આ ધન ગણવી પડશે મારે એટલે આ જી થશે આ આઈ કેપ થશે અને આ કે કેપ થશે ચલો એના એમ શું કીધા બેટા મેં 0 5 અને 0 ઓકે ચલો પછી ઈ ના એમ x એમ 0 અને 5 અને 5 એટલે અહીંયા ક્યાંક મૂકવું પડશે આ ઈ f ના એમ શું છે 0 0 5 એટલે અહીંયા ક્યાંક મૂકી દો આ બધાનું એક સમતલ બનાવો મસ્ત શેપ બન્યો શક્કરપારા જેવો બધાના આમ ખબર જ છે 0, 0, 0 5, 0, 0 ડી ના આમ લખેલા છે 0, 5, 0 ઈ ના આમ બોલી જાઓ 0, 5, 5 ખબર પડતી ના હોય તો વચ્ચે ભજ્યું તળવું 0, 0, 5 હવે જો ચુંબકીય ફ્લક્સ phi બરાબર સૂત્ર B ડોટ A હવે ક્ષેત્રફળ સદિશ છે ને એ માત્ર કયા સમતલમાં છે એ જુઓ ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે બેટા તમને B બરાબર સૂત્ર આપ્યું છે 3i cap પ્લસ 4k cap આપ્યું છે ટેસ્લા અને ક્ષેત્રફળ સદિશની વાત કરીએ તો આ જે સમતલ છે ને A B C અને D એનો જે ક્ષેત્રફળ સદિશ હશે એ કયા સમતલમાં હશે પહેલા A કોમા કયા સમતલમાં હશે બેટા ઝડપથી x અને બીજો z એટલે અહીંયા લખાશે બેટા ax વત્તા az એટલે એનો મતલબ શું થશે બેટા આ જે સમતલ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે ઝડપથી બોલો 25 i cap અને ઓલાનું કેટલું થશે બેટા 25 k cap ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ આનો ક્ષેત્રફળ સદિશ છે ને બેટા આ કઈ દિશા છે x અને આ ઉપરવાળી j તો એને લંબ k માં આવે હવે એવી જ રીતના અહીંયા જો આ j અને k માં છે તો એનો ક્ષેત્રફળ સદિશ આનો i દિશામાં છે તો ચલો ફ્લક્સ phi બરાબર સૂત્ર બેટા B ડોટ A એ ભાઈ આ પતી જાય ને મીટિંગ તો ભાઈ
સીધા ઓલામાં જોઈન થઈ જજો ફોલો અપ માટે 3i cap plus 4k cap ડોટ 25i cap plus 25k cap i dot i1 એટલે 25 તારી 75 i cap બાકીનું બધું 0 અને k dot k 25 ચોક 100 એટલે પ્લસ 100k cap એનું મૂલ્ય શોધવું હોય તો સૂત્ર શું આવશે પાઈ બરાબર અંડર રૂટમાં 75 નો વર્ગ વત્તા 100 નો વર્ગ સાદરૂપ આપીને જવાબ લાવી દો તો કેટલો આવે છે અરે સોરી આ તો ડાયરેક્ટ જ થઈ જશે ને સોરી કરવાની જરૂર જ નથી જો 25 તારી 75 પછી આ બંનેનો જવાબ 0 આ બંનેનો જવાબ 0 અને પ્લસ 100 175 કેટલો આવે જવાબ જોઈ લઈએ 175 વેબર ક્લિયર આટલે સુધી રાખીએ છે ડન હા સર હા સર કેવા હતા એમસીક્યુ